બિહારમાં HAM 4 બેઠક પર આગળ જોવા મળ્યું છે। સતત આંકડો હજુ પણ બદલાતો જોવા મળ્યો। બિહારમાં ભાજપ 80 બેઠકો પર પહોંચી ગયું છે। 80 બેઠકો પર ભાજપ બિહારમાં આગળ ચાલી રહ્યું છે। આ સાથે જેડીયુની વાત કરીએ તો જેડીયુ 84 બેઠક પર બિહારમાં અત્યારે આગળ ચાલી રહ્યું છે। બિહારમાં આરજેડી 37 બેઠક પર। આંકડો ખૂબ મોટા પ્રમાણમાં આરજેડીને નુકસાન થતું જોવા મળ્યું। કોંગ્રેસ કોઈ પણ સારું પ્રદર્શન કરી નથી શક્યું। માત્ર કોંગ્રેસ 7 બેઠક પર બિહારમાં આગળ છે। આ સાથે જ બિહારમાં LJP 21 બેઠકો પર આગળ જોવા મળ્યું છે। હજુ પણ આંકડાઓ બદલાઈ રહ્યા છે। એનડીએને વધુને વધુ બહુમતી મળી રહી છે। બિહારના વિધાનસભાની સીટોની વાત કરીએ તો 243 છે। 243 માંથી અત્યારે જે રુઝાન છે તેમાં 190 જેટલી તો એનડીએ હાંસલ કરી હોય તેવું દેખાઈ રહ્યું છે। આ સાથે હવે ચોક્કસપણે જે દેખાઈ રહ્યું છે કે આ વખતે બિહારમાં એનડીએની સરકાર બનશે। આજ મુદ્દા પર વધુ વિગત સાથે સંવાદદાતા કિંજલ બોરીસા લાઈવ જોડાયા છે। જી કિંજલ, જે પ્રકારે આપણે શરૂઆતમાં ચર્ચા કરી કે હવે કોંગ્રેસ મહાગઠબંધનની ટક્કર હશે, એ સાથે કોંગ્રેસ અને તેજસ્વી યાદવ આ વખતે કંઈક નવું કરશે। જે યાત્રાઓ થઈ, પ્રોગ્રામો થયા, સંમેલનો થયા, પરંતુ અત્યારે પરિણામ એકદમ વિપરીત છે। એનડીએ 190 બેઠક પર પહોંચી ગયું અને હજુ પણ મહાગઠબંધનની સીટ તૂટતી જોવા મળી। શું વધુ વિગતો ને હાલનો આંકડો શું છે? જે વાત હતી કે કાંટાની ટક્કર થશે, બરાબરીનો જંગ જામશે, ખરેખરીનો જંગ જામશે, પરંતુ આ બધી જ વાતો છે તેની સામે તેના વિપરીત જે રુઝાન છે, વિપરીત પરિણામો છે તે અત્યારે આવી રહ્યા છે। દૂર દૂર સુધી ક્યાંય પણ કાંટાની ટક્કર છે તે જોવા મળી નથી રહી। જ્યારે બેલેટ પેપરની મતગણતરી થઈ રહી હતી ત્યારે જે ટક્કર છે તે જામી હતી, પરંતુ જેવી જે ઈવીએમની મતગણતરી શરૂ થઈ, વિધાનસભાઓની મતગણતરીની શરૂઆત થઈ અને ત્યારથી જે એનડીએનું રુઝાન છે તે સતત ઉપર જતું ગયું ને અત્યારનો જે આંકડો છે તે 193 બેઠકો ઉપર એનડીએ છે તે જીત મેળવી છે। સાથે મહાગઠબંધન છે તે 50 સુધી સમેટાઈ ચૂકી છે કે જે વાત હતી કે 3 ડિજિટમાં મહાગઠબંધનની પાર્ટી પહોંચશે। મહાગઠબંધનના જે સાથી પક્ષો છે તેમણે 3 ડિજિટમાં જે બેઠકો છે ત્યાં જીત મેળવશે, પરંતુ અત્યારે મહાગઠબંધનની જેટલા પણ પક્ષ એની સાથે જોડાયેલા છે, ટોટલ આંકડો 50 બેઠકો ઉપર તેઓ જીત અત્યારે મેળવે છે અને એનડીએ સાથે જેટલા પણ સાથી પક્ષદારો છે સતત તેમની જે જીતમાં, સતત તેમની બેઠકોમાં વધારો થઈ રહ્યો છે। જે અમિત શાહે તેમના ચૂંટણી પ્રચારમાં બિહારમાં કહ્યું હતું કે આ વખતે જંગી બહુમતીથી જીત મેળવશે એનડીએની સરકાર। 160 સીટનો લક્ષ્યાંક એનડીએ દ્વારા રાખવામાં આવ્યો હતો, પરંતુ 160 કરતાં ખૂબ જ વધારે જે એનડીએની જે સીટો છે, બેઠકો છે તે અત્યારે મળી છે। 193 જેટલી બેઠકો ઉપર એનડીએ અત્યારે આગળ ચાલી રહ્યું છે અને એનડીએમાં પણ સૌથી આગળ અત્યારે જેડીયુ ચાલી રહ્યું છે। નીતિશ કુમારનો પક્ષ છે તેમની સૌથી વધારે જે બેઠકો ઉપર જીત મેળવી છે, ત્યારે બીજા પક્ષ ઉપર ભાજપ છે। અને જ્યારે મહાગઠબંધનની વાત કરવામાં આવે તો મહાગઠબંધનમાં જે પહેલા નંબરે છે આરજેડી અને ઓવરઓલ ત્રીજા નંબરે બિહારમાં આરજેડી છે। જ્યારે એક સમય એવું લાગતું હતું કે આરજેડી રાષ્ટ્રીય જનતા પક્ષ જે છે તે સૌથી પહેલા નંબરની મોટી પાર્ટી બનશે, બીજેપી બાદ સૌથી મોટી પાર્ટી આરજેડી બનશે, પરંતુ તે તમામ વાતો છે તેની ઉપર પરિણામ છે તેને પાણી ફેરવી ચૂક્યું છે। અત્યારે જેડીયુ છે તે સતત જેમ જેમ ઇલેક્શન કમિશનના આંકડા જાહેર થઈ રહ્યા છે તેમ તેમ જે જેડીયુ અને બીજેપી બંને વચ્ચે જે બેઠકો છે તે સમાંતર છે। એકાદ બે બેઠક છે તે ઉપર નીચે છે, પરંતુ એનડીએનો આંકડો છે તે સતત વધી રહ્યો છે અને હવે એવું લાગી રહ્યું છે કે આ આંકડાની બરાબરી થઈ શકે તેવું નથી લાગી રહ્યું, કારણ કે મહાગઠબંધન અને એનડીએ બંને વચ્ચેને જે ફાસલો છે તે ખૂબ જ વધારે થઈ ગયો છે અને તેના જ કારણે ફરી એક વખત બિહારમાં પુનરાવર્તન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। હવે જે
ચિત્ર છે તે ધીમે ધીમે ક્લિયર થઈ રહ્યું છે અને એનડીએની સાથે જેટલા પણ પક્ષો જોડાયેલા હતા તે તમામ પક્ષોએ જીતનો જશ્ન મનાવવાનો શરૂઆત કરી દીધું છે. સાથે CR પાટીલ કે તેમણે પણ જે એનડીએને શુભેચ્છાઓ પાઠવી છે. સાથે તેમણે એવું પણ કહ્યું છે કે ગુજરાતના જે મોટા નેતાઓ હતા, કારણ કે ગુજરાતના ધારાસભ્યોને બિહારની જવાબદારી સોંપવામાં આવી હતી. ગુજરાતના અને અમદાવાદના કેટલાય ધારાસભ્યો બિહારમાં ગયા હતા. બિહારમાં તેમણે અનેક વિધાનસભાઓની જવાબદારી ફાળવવામાં આવી હતી અને ત્યાં તેમણે પોતાની જવાબદારી છે તે નિભાવી હતી. એટલે કે ગુજરાતના નેતાઓની કામગીરી અને ગુજરાતના નેતાઓની મહેનત અને કાર્યકર્તાઓની મહેનત રંગ લાવી હોય તેવું પણ CR પાટીલે કહ્યું છે કે ગુજરાતના કાર્યકર્તાઓ દ્વારા બિહારમાં જે મહેનત કરવામાં આવી હતી તેનું જ આ ફળ મળી રહ્યું છે કે અત્યારે સતત એનડીએ છે તે આગળ જઈ રહ્યું છે. સાથે મહાગઠબંધનમાં આ વખતે કોંગ્રેસને લીધે ફટકો પડ્યો હોય તેવું પણ અનેક લોકો કહી રહ્યા છે. ભાજપ દ્વારા પણ સતત એવું નિવેદન આપવામાં આવી રહ્યું છે કે જે કોંગ્રેસને કારણે આ વખતે મહાગઠબંધન છે તેને સૌથી મોટો ફટકો પડ્યો છે. સાથે આ વખતે ભાજપ દ્વારા જે પોતાના ચૂંટણી પ્રસારમાં એક જ વસ્તુ કહેવામાં આવી હતી કે આ વખતે જંગી બહુમતીથી એનડીએ સરકાર છે તે ફરી એક વખત બિહારમાં પોતાનો દબદબો છે તે જાળવી રાખશે અને તે જ પ્રમાણેના પરિણામો છે તે અત્યારે આવી રહ્યા છે. ફરી એક વખત બિહારમાં પુનરાવર્તન થતું હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે આ વખતે જંગી મતદાન થયું ત્યારે એવું લાગતું હતું કે સત્તા પરિવર્તન થશે, કારણ કે બિહારમાં જ્યારે જંગી મતદાન થયું છે ત્યારે સત્તા પરિવર્તન થઈ છે, પરંતુ તમામ ઉપર પાણી ફરી વળ્યું છે અને ફરી એક વખત બિહારમાં પુનરાવર્તન થયું છે. બિહારની મહિલાઓએ ફરી એક વખત એનડીએની સરકાર બને તેવું ઈચ્છે છે અને તેના જ કારણે અત્યારના જે પરિણામો છે તે એનડીએ તરફી આવી રહ્યા છે. જી બિલકુલ કિંજલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આ સાથે બિહારમાં હવે પ્રચંડ બહુમતી તરફ એનડીએ આગળ વધી રહ્યું છે, કારણ કે સતત આંકડામાં વધારો થઈ રહ્યો છે. બિહારમાં આ વખતે એનડીએની સરકાર પાકી છે, કારણ કે બહુમતી એ ખૂબ મોટા પ્રમાણમાં છે. આ વખતે જાદુઈ આંકડો ભાજપે હાંસિલ કર્યો છે. એનડીએને 193 બેઠક છે તે મળવાની શક્યતા છે. 193 બેઠક પર આગળ ચાલે છે. આ વખતે મહાગઠબંધન માત્ર 47 બેઠક પર આગળ ચાલતું જોવા મળ્યું. અન્ય પક્ષોની વાત કરીએ તો 3 બેઠકો પર અન્ય પક્ષોએ પણ જે આગળ ચાલવાની વાત સામે આવી છે. એનડીએને 193 આ આંકડો ખૂબ મોટો છે, કારણ કે 243 માંથી 193 બેઠકો કોઈ પણ પક્ષ માટે મેળવવી એ ખૂબ સારી બાબત કહેવાય. તો બિહારમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો હતો. પરિણામો પર હાલ ખૂબ નજર હતી ને આ વચ્ચે હવે આંકડો સતત બદલાઈ રહ્યો છે. ફરી એકવાર નીતિશ બાબુની સરકારના એંધાણ જોવા મળ્યા છે. આ સાથે જ ભાજપમાંથી આપણી સાથે હેમાંગભાઈ પટેલ છે અને એક કોંગ્રેસમાંથી વિષ્ણુદાનભાઈ ઝુલ છે, તેમની સાથે પણ વાત કરવી છે. હાલ ખાસ હેમાંગભાઈ, હવે કઈ રીતે જોઈ રહ્યા છો કે આંકડો વધી ગયો? 243 માંથી 193 તો અત્યારે આગળ છો ને મળી પણ જશે. 100% રોનકભાઈ, આનું કારણ છે કે જે ભાષા રાહુલ ગાંધી બોલે છે એ જ ભાષા એમના કાર્યકરો બોલે છે. હવે એમનું કહેવું એમ છે કે ઓપરેશન અત્યારે જે વિષ્ણુદાનભાઈએ કીધું કોંગ્રેસના મિત્રએ કે ભાઈ ઓપરેશન સિંદૂર બંધ કરી દીધું. કેમ બંધ કરી? કોણે કીધું ઓપરેશન સિંદૂર બંધ થઈ ગયું છે? રાહુલ ગાંધી બોલે એટલે તમે પણ આ વસ્તુ બોલો છો. ઓપરેશન સિંદૂર બંધ થયું નથી. ઓપરેશન સિંદૂર ચાલુ જ છે અને ચાલુ રહેવાનું છે. બીજા નંબરે કે એમને વાત કરી બોમ્બ બ્લાસ્ટની, આ શબ્દો તેમના મોઢે શોભે જ નહીં. આજે આવી જ બોમ્બ બ્લાસ્ટ આનાથી ઘણી મોટી પ્રક્રિયા આજે જે રીતે વર્ક થયું, અમિત શાહ સાહેબે જે રીતે આનું મોનિટરિંગ કરી આનો નિકાલ લાયા એ પ્રમાણે આ લોકોનો જે આતંકીનો જે વિચારધારા હતી એમને જે નુકસાન કરવું હતું એ બધું જ બંધ થઈ ગયું. એક જગ્યાએ નો ડાઉટ દુઃખદ ઘટના બની ગઈ, પરંતુ દેશમાં અલગ અલગ જગ્યાનો પ્લાન આખો એમનો નિષ્ફળ ગયો અને આની અંદર સંડોવણીમાં જેટલા બી છે, ઇવન એમાં બહારની વિદેશી તાકાતો હશે કે આપણા દેશના હશે, કોઈને પણ છોડવામાં નહીં આવે અને ઓપરેશન સિંદૂર બંધ થયું નથી. આવી ખોટી અફવાઓ ફેલાવવાની બંધ કરી દો, લોકોને ગેરમાર્ગે ના દોરશો. આ બિહારના જે રિઝલ્ટ આવ્યા છે એ તમે જોઈ રહ્યા છો. રાહુલ ગાંધીની ભાષા ના બોલશો, કારણ કે તમારી આજુબાજુ બી લોકો તમને હસતા હશે કે આ બધા શું બોલી રહ્યા છે. બીજા નંબરે
કે આ ઘટનાની અંદર હજી તો દૂધનું દૂધ પાણીનું પાણી થવાનું બાકી છે કે આમાં કોના સંડોવાયેલા છે. એટલે ઘણા બધા સંડોવાયેલા નીકળશે અને નીકળશે અને કોઈને છોડવામાં નહીં આવે. બીજા નંબરે એમને કે આ ઇલેક્શન ટાઈમે બિહારમાં જે ઘટના બની એના માટે પણ હજી તપાસ ચાલી રહી છે. એમાં જેનો હાથ હશે આમાં વિપક્ષનો બી પ્રોપર ગંડા હોઈ શકે, કોઈનો પણ હાથ હશે એને છોડવામાં નહીં આવે. એટલે ભારતીય એટલે ત્યાંની પ્રજાને બી વિશ્વાસ છે કે ગુનો કર્યો છે તો એને સજા મળશે જ. અને એ તમે બિહાર અને દરેક ઉત્તર પ્રદેશથી માંડીને દરેક જગ્યાએ આ વસ્તુ જોઈ રહ્યા છો. બીજા નંબરે કે જે ઘુસપેઠીઓ હતા એમને દૂર કરી રહ્યા છે. આ જે રાહુલ ગાંધી યાત્રા કરી હતી એ યાત્રા ઘુસપેઠી બચાવ યાત્રા હતી, ખાલી નામ જ અલગ હતું. ઘુસપેઠી બચાવ યાત્રા જ એમને કરી હતી. અને આ જેટલો વિરોધ કોંગ્રેસના કાર્યકરો SIRનો કરી રહ્યા છે એ ફક્ત અને ફક્ત ઘુસપેઠીઓ અને જે ખોટા મતદારો છે એમને બચાવવા માટેનું જ આ એક અભિયાન છે. અને આ એનું તમે પરિણામ ટ્રાન્સપરન્ટ રીતે જોઈ રહ્યા છો. જી બિલકુલ. હેમાંગભાઈ, ફરીથી આપની પાસે આવીશ. વિષ્ણુદાનભાઈ, ખાસ SIRની પ્રક્રિયાની અહીં હેમાંગભાઈ વાત કરી તો બિહારમાં ખૂબ ચર્ચિત મુદ્દો રહ્યો હોય ને કોંગ્રેસે કોઈ મુદ્દો ઉઠાવ્યો હોય તો SIRનો હતો. આપને શું લાગે છે કે SIR પ્રક્રિયાના કારણે પણ જે પરિણામ છે તે બદલાય હોઈ શકે ખરા? SIR પ્રક્રિયા તો ઇલેક્શન કમિશનના એજન્ડામાં જે આવતી પ્રક્રિયા છે એમાં અમારો કોઈ બીજો વિરોધ નથી હોતો. અને જે થઈ એ પ્રમાણે મને લાગતું નથી કે એને લીધે કઈ બહુ ફેરફાર થયો હોય. રહી વાત હેમાંગભાઈએ જે વાત કરી, અમે સિંદૂર બંધ કરવાની વાત નથી કરી. અમે એમ કીધું હતું કે જયારે સીઝ ફાયર કર્યું ત્યારે 140 કરોડની જનતા ભારતની મીટ માંડીને બેઠી હતી કે આ વખતે આપણે પાકિસ્તાનને સબક શીખવશું. પણ કોના કારણથી, કેમ કરવાથી એમણે આ બંધ કર્યું એ આપણને ખ્યાલ ના આવ્યો. પહેલગામ હોય, પુલવામા હોય, પઠાણકોટ હોય કે બીજા કેટલા 20 થી 22 જેવા નાના મોટા આતંકી હુમલાઓ થયા. આ દેશને સંરક્ષણ આપવાની વાત કરનાર આ સરકાર વારંવાર હુમલા થતા હોય તો પ્રજાનો પણ એક વિશ્વાસ એમાંથી ડગી જતો હોય છે. સરકારની ફરજ છે આ દેશની રક્ષા કરવા માટેની. અને બાકી બધા જે ચૂંટણીના પરિણામો તો એની વ્યક્તિગત રીતે ત્યાંના એરિયાની ભૌગોલિક પરિસ્થિતિ, ત્યાંની રાજકીય પરિસ્થિતિ પ્રમાણે આવતા હોય છે. આજનું જે છે અમને સર પ્રમાણે બહુ લાગતું નથી. પણ જે કાંઈ ઇલેક્શન કમિશને પણ ન્યુટ્રલ તરીકે સેશન સાહેબ હતા ત્યારે જે પ્રક્રિયાઓ ચાલતી હતી એની જગ્યાએ અત્યારે કોઈ એજન્સી ઉપર સરકાર ડોમિનન્ટ થઈ જતી હોય ત્યારે ક્યાંક લોકોના મનમાં શંકા ઉદ્ભવતી હોય છે. અમારો પ્રશ્ન એ જ હતો. અને જે થયું હોય SIRમાં પરિણામો સરવાળે સ્વીકારવા પડે. અત્યારે તો હજી શરૂઆતના રાઉન્ડો છે પણ અમે લાગે છે કે હવે સરકાર બનાવવા સુધી તો પહોંચવું મુશ્કેલ થઈ ગયું છે. આ સરકાર જે પણ બનશે નીતિશ કુમારની આગેવાનીમાં એમની વ્યક્તિગત જે ઇમેજ હતી એનો કંઈક મહત્વનો રોલ આમાં રહ્યો છે. અને એને લીધે ભારતીય જનતા પાર્ટીને પણ અને એના NDAને ફાયદો થયો છે. સરકાર બનશે એને અમે એડવાન્સમાં શુભેચ્છા આપીએ છીએ. અને બિહારની પ્રજા માટે આ પલાયન છે, બેરોજગારી છે, મહિલાઓને રોજગારી આપવાના પ્રશ્નો છે, ઇન્ડસ્ટ્રીની વાતો છે. સારા કામ કરે તો પ્રજા ગમે એટલું એમને અમારો વિરોધ હશે તો પણ પ્રજા એમને ચૂંટશે. એટલે જે કઈ એરિયામાં સરવાળે તો પ્રજાનો મત આપણે માથા ઉપર ચડાવવાનો હોય છે. એટલે આ પરિણામો જોઈ અને નીતિશ કુમારની આગેવાનીમાં અમને સરકાર બનતી હોય દેખાઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક અમારું મહાગઠબંધન આ વખતની ચૂંટણીમાં નબળો દેખાવ કર્યો છે. અમારે પણ આ બાબતે ચિંતન કરવું પડશે અને વિચારવું પડશે. જી બિલકુલ. હેમાંગભાઈ, ખાસ આપણી પાસે વાત એ છે કે આપ ભાજપના પ્રતિનિધિ છો. બિહારની ચૂંટણીને લઈ આપના પક્ષમાં પણ ઘણી ચર્ચાઓ ચાલતી હશે. હવે લોકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે આ વખતે ભાજપ મજબૂત થઈ ગયું છે બિહારમાં, એટલે મુખ્યમંત્રીનો ચહેરો બદલાશે. નીતિશ બાબુને આ વખતે જાજો ફેર નથી, એટલે કે 2 થી 4 સીટનો ફેર છે કે ભાજપ અને જે નીતિશ બાબુ છે. શું લાગે છે, ચહેરો નીતિશ બાબુનો જશે કે આ વખતે કોઈ ભાજપનો ચહેરો લાવવાનું છે? આ એનડીએનું અમારું ગઠબંધન છે એટલે અમારામાં આ ઉપરનું નેતૃત્વ જ નક્કી કરતું હોય છે. અને નીતિશ કુમાર માટે ભારતીય જનતા પાર્ટી કાયમ માટે સાથે જ રહેલી છે. એટલા માટે આ જે વિરોધ પક્ષના આ મુદ્દા છે, ભારતીય જનતા પાર્ટીનો કોઈ મુદ્દો નથી. ભારતીય જનતા પાર્ટીએ જ્યાં કોઈ જેને બેસાડો કે પડે અને અમારા મિત્ર હમણાં કહેતા હતા કે ભાઈ ભારતીય જનતા પાર્ટી જોડે ચહેરો નથી. હવે અમારા મિત્રને ખ્યાલ નથી કે અમારો એક બૂથ પ્રમુખ પણ એટલો તૈયાર થયેલો હોય છે કે એને કોઈ પણ જવાબદારી આપવામાં આવે ને તો અમારો એ સરળતાથી નિભાવી શકે છે. અમારો કાર્યકર બૂથ પ્રમુખથી લઈ
અને રાષ્ટ્રીય સુધી બેસવા માટે કેપેબલ છે, જ્યારે તમારા રાષ્ટ્રીય નેતૃત્વ એ બૂથમાં પણ ચાલે એમ નથી. આજે તમે એને રાષ્ટ્રીયની જવાબદારી આપેલી છે, આવું કહેતા પણ મને શરમ આવે છે. અને એ વારંવાર એક જ વસ્તુ કહે છે કે નીતિશ કુમારના ચહેરા ઉપર તમે ઇલેક્શન જીત્યા. અમે તો એમ જ કહીએ છીએ કે ભાઈ અમે એનડીએ જે ડબલ એન્જિનની સરકાર છે એના ઉપર જ ઇલેક્શન જીત્યા છીએ, અને સાથે રહીને સાથે કામ કરી ડબલ એન્જિનની સરકાર, અને આ જે અમારી જે જોડી છે એ ખૂબ સુપરહિટ ગયેલી છે અને જવાની છે. અને હવે તો તમે આગળ જોજો કે કઈ રીતે કામ કરી રહ્યું છે. જે આ લહેર આવી છે એને બિહારની દરેક જનતાને ખૂબ ફાયદો મળવાનો છે. અને એમને આજે દેશની આઝાદી વખતમાં શું ફાયદો, તમારી જોડે બાબા સાહેબ આંબેડકર જેવું વ્યક્તિત્વ હતું તો તમે તમારી સરકારો હતી ત્યાં સુધી આટલા વર્ષો સુધી એમને શું આપ્યું. જ્યારે નરેન્દ્રભાઈની સરકાર બેઠી તે પછી એમનું સન્માન કરવામાં આવ્યું છે. આ બધું એ લોકો ભૂલી જાય છે અને પ્રજા પણ આવા નાના નાના મુદ્દા યાદ રાખે છે. 370ની કલમ, હવે આ મુદ્દા જૂના થયા, 370ની કલમ આ જીવનભર કોઈ પણ વ્યક્તિ ભૂલી શકે એવી નથી. 370ની કલમ કેમ નાખી હતી, દેશને કેટલો હેરાન કર્યો હતો, એ બધું જ બધા સમજી શકે છે. અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વએ સરળતાપૂર્વક શાંતિથી આ 370ની કલમ દૂર કરી. જી બિલકુલ. હેમાંગભાઈ, આપ એક ભાજપના કાર્યકર્તા છો, ખાસ બિહારમાં એનડીએની સરકાર બને, આપ અમારાથી, કોંગ્રેસથી કે પ્રજાથી સૌથી વધુ ખુશ હશો. મારો આપને પ્રશ્ન એ છે કે આપ શું માંગો છો કે કોણ બનવું જોઈએ, ભાજપમાંથી કે પછી નીતિશ બાબુ? આપનો પર્સનલ મંતવ્ય શું છે? કારણ કે ભાજપના પ્રતિનિધિ તરીકે આપ શું વિચારો છો જાણવું ખૂબ જરૂરી છે. ભાજપ એટલે ભારતીય જનતા પાર્ટી ક્યારેય કોઈ પરિવારવાદ વાળી પાર્ટી નથી. ભારતીય જનતા પાર્ટી એક સંગઠનની પાર્ટી છે. મેં પહેલાં પણ કીધું કે નાનામાં નાનો કાર્યકર હોય અમારામાં, કે પ્રમુખ હોય, પ્રદેશ પ્રમુખ હોય, શહેર પ્રમુખ હોય કે રાષ્ટ્રીય પ્રમુખ હોય, સીએમ હોય, મંત્રીમંડળના કોઈ પણ મંત્રીશ્રી હોય કે પીએમ સુધી, દરેક પોતાની જાતને એક કાર્યકર જ સમજે છે. એટલે આ કાર્યકરની પાર્ટી છે, સંગઠનની પાર્ટી છે. એટલે એનડીએમાં જોડે બેસાયા એ અમારો પરિવાર જ છે. એટલા માટે કોઈ પણ બેસી શકે. આ વિષયની કોઈ ચર્ચાનો અત્યારે સબ્જેક્ટ જ નથી. એનડીએની સરકારનો જે પણ બેસે એનડીએની સરકારમાંથી સીએમ બનશે. જી બિલકુલ. આપ અમારી સાથે જોડાયેલા રહેજો. હવે એઆઈના માધ્યમથી સમજીએ. તો આ સાથે હાલ જે બિહારના પરિણામોનો માહોલ છે, સમગ્ર દેશ એ નજર હતી કે બિહારમાં શું હવે પરિણામ આવશે, પરંતુ અત્યારે પરિણામ સ્પષ્ટ થતા જોવા મળ્યા. એક તરફ આંકડામાં પણ નજર કરીએ તો એનડીએને હજુ પણ બહુમતી છે તે વધતી જઈ રહી છે, કારણ કે એનડીએની સરકાર તો બની જશે એ પાકું છે, પરંતુ અત્યારે બહુમતી ખૂબ વધી રહી છે. 200ની આડેગાળે પહોંચવા આવી છે. 243માંથી જે સમગ્ર સ્થિતિ છે અત્યારે એનડીએ તરફ જોવા મળી છે. ત્યારે હાલ હેમાંગભાઈ, ખાસ આપ વાત કરતા હતા, પરંતુ મારો સવાલ આપને એ છે કે અત્યારે જો બહુમતીની સ્થિતિ છે, સરકાર એનડીએની બનવાની એ ચોક્કસ છે, સમગ્ર જે વાયદા આપેલા છે આપની તરફથી પ્રતિભાવ છે કે પૂર્ણ થશે, પરંતુ એવી કઈ કઈ જે બિહારમાં હજુ પણ ખામી છે કે જે દૂર કરવાની છે? ભારતીય જનતા પાર્ટી મેનિફેસ્ટોમાં જે કોઈ વચનો હોય છે, અમારા વાયદા નથી હોતા, અમે વચનો આપીએ છીએ ને વચનો પૂર્ણ કરવાની ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહેલી છે. અને એ જે પરંપરા છે એ પરંપરાના હિસાબે જ ભારતીય જનતા પાર્ટીએ આ રિઝલ્ટ આપ્યું છે. અને અમારી પરંપરા છેવાડાના માનવીની ચિંતા કરવાની છે ને એ અમે કરીએ જ છીએ. અને જેટલા પણ વાયદા કર્યા છે એ વાયદા નથી, હજી હું તમને કહું છું, એ બધી જ વસ્તુઓ પૂર્ણ થશે. અને અત્યારે કરતાં પણ બિહાર સુખી, સમૃદ્ધ અને વૈશ્વિક સ્તર ઉપર એક સારા રાજ્ય તરીકે ઉભરી આવશે, એની હું ખાતરી આપું છું. જી બિલકુલ. હેમાંગભાઈ, આ સાથે મારો એક પ્રશ્ન એ પણ છે કે આપે બિહારમાં મહિલાઓની ચિંતા કરી, યુવાનોની ચિંતા કરી કે તમામને રોજગાર મળશે, સારી રીતે ઘર ચાલે, સુખ શાંતિથી જીવન વીતે, એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થશે. તો ગુજરાતમાં પણ ઘણા આવા જે પરિવારો છે કે જે હજુ પણ ગરીબી રેખાથી નીચે છે, ગરીબ છે, તો એ મહિલાનો શું વાક, એમને ના મળવો જોઈએ? ભારતીય જનતા પાર્ટી દરેકની ચિંતા કરે છે. અહીંયા મહિલાઓનું પણ ધ્યાન છે ને. ગુજરાતમાં તો અમારી ડબલ એન્જિનની સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર છે, એ તો છેવાડાના માનવીની ચિંતા કરે જ છે. એટલે અહીંયા બધી જ મહિલાઓને દીકરી જન્મે
ત્યારથી એ વૃદ્ધ થાય ત્યાં પેન્શન સુધીની ચિંતા પણ અમારી ભૂપેન્દ્રભાઈની સરકાર કરે છે. એટલે આ વિષયના જે વિરોધ પક્ષ ગોપગોળા ફેલાવે છે એ તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. જી બિલકુલ. વિષ્ણુભાઈ, આપની પાસે આવીશ. બિહારમાં ભાજપને આપે પણ એ સ્વીકાર્યું કે ભાજપે મહિલાઓને સપોર્ટ કર્યો અને એ પરિણામોને બદલવામાં એક ખૂબ મહત્વની ભૂમિકા ભજવી. આપ શું માનો છો કે બિહારમાં ચૂંટણી છે તો મહિલાઓની મદદ, પરંતુ ગુજરાતમાં અત્યારે ગુજરાત હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, આ તમામ જગ્યાએ ભાજપની સરકાર છે, એ મહિલાઓને પણ આ જ પ્રકારનો ન્યાય મળવો જોઈએ ચૂંટણી વગર. આપ શું માનો છો આ મુદ્દાને? બિલકુલ આપની વાત સાચી. અને મારા મિત્રએ હમણાં જે કીધું છે કે ભારતીય જનતા પાર્ટી એ એજન્ડા કે એમનો ઢંઢેરો નથી હોતો, વચનો હોય છે. વચનો તો 2014માં મોદી સાહેબે આપ્યા હતા કે આપણે કાળું નાણું લાવી દેશું, 2 કરોડને રોજગારી આપશું, 25 રૂપિયા પેટ્રોલ લાવી દેશું. અને હાલની પરિસ્થિતિમાં જો રાજસ્થાનમાં 500 રૂપિયા સિલિન્ડર મળતું હોય અને ગુજરાતમાં 1100-1200 રૂપિયા મળતું હોય, ખેડૂતો અત્યારે બેહાલ થઈ ગયા છે. આટલી બધી તકલીફો હોવા છતાં મહિલાઓને તકલીફ છે, વિદ્યાર્થીઓને તકલીફ છે, શિક્ષણ ખાડે ગયું છે. અત્યારે ભણવા માટે પ્રાથમિક શાળામાં ઓરડા નથી, સરકારી શાળાઓ કેટલી બંધ થઈ ગઈ છે, કોઈ સરકારી કોલેજો જોઈ એવી જગ્યાએ થતી નથી, માત્ર પ્રાઇવેટાઇઝેશનને જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ત્યારે વાતો કરવી જુદી વસ્તુ છે અને પાડવી જુદી વસ્તુ છે. ગુજરાતમાં પણ આ મહિલાઓને આપો, અમે એવી અપેક્ષા રાખીએ, ખેડૂતોને પણ આપો, વિદ્યાર્થીઓને પણ આપો, બેરોજગારી દૂર કરો, આવી અપેક્ષા અમે ભારતીય જનતા પાર્ટી પાસે રાખીએ છીએ, એનડીએ પાસેથી રાખીએ છીએ. માત્ર વાતો કરવાની એનો ભ્રામક પ્રચાર કરવાથી પ્રજા ક્યારે બોળવાઈ જતી હોય છે, પણ સરવાળે સમય આયે એનો પરિણામ મળતું હોય છે. પણ જે કાંઈ પરિણામો મળી રહ્યા છે એ પ્રમાણે જો જીતા વો સિકંદર, એમાં તો અમારાથી ના નહીં પડાય, પણ બધું એમના કામથી થાય છે અને વિકાસથી થાય છે એવું અમે માનતા નથી. જી બિલકુલ. વિષ્ણુભાઈ, આ સાથે ભાજપનો ગુજરાતમાં પણ સૌથી મહત્વનો મુદ્દો છે ને દેશભરમાં ખેડૂતોની આવક ડબલ કરી ખેડૂતો સમૃદ્ધ થયા. વિપક્ષ તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો કે અત્યારે ગુજરાત અને દેશમાં ખેડૂતોની સ્થિતિ શું છે? કારણ કે આપે ખેડૂતોની પણ વાત કરી કે જે પ્રકારે હાલ ગુજરાતમાં આક્રોશ છે. અત્યારે આપણે ખેડૂતોની હાલત તો બેહાલ થઈ ગઈ છે. તમે ગુજરાતનો હમણાં જે ઉપરા-ઉપરી અતિવૃષ્ટિને કારણે જે ખેડૂતોને ભોગવવાનું થયું છે, તમે ક્યારે ગ્રાસરૂટ ઉપર આવીને જોઈશો તો બિયારણ હોય, ખેડ માટેની જે રકમ જોઈએ, મજૂરી માટે જે જોઈએ, આજે સામાન્ય પરિવાર તો આત્મહત્યા કરવા માટે મજબૂર થઈ રહ્યો છે. ડબલ આવકની વાત ક્યારે કઈ થઈ નથી. ભૂતકાળમાં પણ કોંગ્રેસની સરકારે 72,000 કરોડના દેવા માફ કર્યા હતા. આજે પણ કોંગ્રેસની અમારી વિપક્ષ તરીકે માંગણી છે કે આ બધા પેકેજોથી દૂર રહી અને ખેડૂતોના જે દેવા છે તમે માફ કરો, ખેડૂતોના હામી બનો. માત્ર વાતો કરવાથી આ થતું નથી. પ્રચારો કરો છો, પેકેજો કરો છો, અને પેકેજો આવતા વરસ નીકળી જાય છે. અત્યારે તમે જીરો લેવાનો સમય છે ત્યારે નર્મદાની કેનાલમાં પાણી આવતું નથી. અમારા વિસ્તારમાં કેટલાય વિસ્તારો અત્યારે સૂકા પડ્યા છે. સમય આવે ત્યારે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદે છે. આવી સરકારની નીતિથી ખેડૂતો ખૂબ પરેશાન છે, બેહાલ છે. અને રહી વાત એમને મજબૂત કરવાની, સમગ્ર ભારતમાં, ગુજરાતમાં ક્યાંય ખેડૂતો ક્યાંય મજબૂત નથી. આ સરકારથી ત્રાહિમામ થઈ ગયા છે. જી બિલકુલ. બિહારના મુદ્દાની વાત કરીએ તો બિહારમાં સ્થિતિ અત્યારે મતગણતરીની ચાલી રહી છે. આંકડાઓમાં બદલાવ, એનડીએને વધુ ને વધુ બહુમતી મળવી અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ તરફ મહાગઠબંધન આ વખતે નબળું પડ્યું છે. ગયા વખતે 2020ની વિધાનસભાની ચૂંટણીમાં 110 બેઠક મળી હતી, પરંતુ આ વખતે આ બેઠકમાં ખૂબ મોટા પ્રમાણમાં ઘટાડો આવ્યો છે. અત્યારે જો વાત કરીએ તો માત્ર 45 થી 46 બેઠક છે તે મહાગઠબંધનના ફાળે જઈ રહી છે. એનડીએની વાત કરીએ કે 125 બેઠકો 2020માં મળી હતી અને એનડીએ બિહારમાં સરકાર બનાવી, પરંતુ અત્યારે સ્થિતિ વિપરીત છે. અત્યારે એનડીએને 193 જેટલી બેઠકો મળી રહી છે. આ સાથે બિહારને પણ જે 84 જેટલી બેઠકો મળી રહી છે, જેડીયુને 89 જેટલી બેઠકો મળી રહી છે, કારણ કે હાલ એનડીએની વધુ ને વધુ બહુમતી જોવા મળી છે. તો આ તરફ આ વખતે તેજસ્વી યાદવ નબળા પડી રહ્યા છે. માત્ર 30 જેટલી બેઠકો તેમના ફાળે જતી હોય તેવું દેખાય છે. તો બિહારમાં કોંગ્રેસ તો આ વખતે 5 બેઠકો તો જે અટકી ગયું છે. હજુ પણ આંકડો નીચે જઈ રહ્યો છે. જેમ જેમ ગણતરી આગળ વધે છે, આંકડા બદલાતા હોય છે. એનડીએને સતત જે વધારો થતો જોવા મળ્યો. તો આ વખતે બિહારમાં નીતિશ અને મોદીની જોડી હિટ થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. બિહારમાં એનડીએની જોરદાર લહેર જોવા મળી છે, કારણ કે આ વખતે પરિણામ વિપરીત આવ્યા. પરિણામમાં મોટા પ્રમાણમાં બદલાવ આવ્યો. એક્ઝિટ પોલના આંકડા પણ હતા કે એનડીએને 150 થી લઈ 53 સુધી કે 60 સુધીની બેઠકો મળશે, અથવા તો
તેનાથી ઓછી મળશે અને જે આંકડા મહાગઠબંધન માટે પણ હતા કે આ વખતે નુકસાન થશે, પરંતુ આ નુકસાન અંદાજ કરતાં પણ વધુ મોટું છે, કારણ કે આવડી મોટી જે પાર્ટી હોય નેશનલ લેવલે આ તમામ જે બિહારની ચૂંટણીનું અત્યારે ગણતરી થઈ રહી છે, કારણ કે બિહાર વિસ્તારની દ્રષ્ટિએ મોટું રાજ્ય છે અને વિસ્તાર સાથે વસ્તી પણ મોટી છે. બિહારની ચૂંટણી એ સમગ્ર દેશના રાજકારણને અસર કરતી અત્યારે જોવા મળી છે, કારણ કે તમામ રાજકીય પ્રતિનિધિઓ, વડાપ્રધાન હોય, ગૃહપ્રધાન હોય કે વિપક્ષના નેતા હોય, આ સાથે તમામે એડી ચોટીનું જોર લગાવી પ્રચાર કર્યો છે. આ વચ્ચે હવે હેમાંગભાઈ, વાત અહીં બિહારની ચૂંટણીની છે કે ફરી એકવાર નીતિશ બાબુની સરકાર, ફરી એકવાર બિહારમાં એનડીએની લહેર. હાલ જે સ્થિતિ છે, ખાસ કોંગ્રેસનો એવો આક્ષેપ છે કે કદાચ જો સરકાર બની પણ જાય તો એ ટૂંક સમયની આપે લલચાવ્યા છે પબ્લિકને, એ લલચાવવાનું પરિણામ છે કે વધુ બહુમતી આપે મેળવી. રોનકભાઈ, મેં વારંવાર કહું છું કે આ લોકોની આદત ખાલી ને ખાલી આક્ષેપ કરવાની છે. આ આક્ષેપ કરવાનો સમય નથી. સૌથી વધુ મતદાન મહિલાઓએ કર્યું છે. મહિલાઓ શેના માટે? મહિલાઓને શું જોઈએ? સલામતી, શાંતિ અને ઘરની પ્રગતિ. આજે એ મહિલાઓએ આ બધું જોયેલું છે. યુવાનો શું જોઈએ? રોજગારી, ભણવાની તકો, આ બધી વસ્તુ એમને મળેલી છે. આ રિઝલ્ટ એને આભારી છે. ખાલી ને ખાલી આ રાહુલ ગાંધી, તેજસ્વી યાદવને લઈને પણ ડૂબ્યા, કારણ કે જેને પોતાને તરતા જ નથી આવડતું એનો તમે હાથ પકડો તો તમારી હાલત શું થાય? આ એ જ પરિસ્થિતિ બની છે. એમને ખાલી ને ખાલી વિરોધ કર્યા સિવાય કંઈ નથી કર્યું. અને બિહારની ભોળી જનતા એ લોકોને ઓળખી ગયેલી છે. રાહુલ ગાંધી, ગાંધી પરિવારના અને પરિવારવાદના મુદ્દાઓ ખૂબ સારી રીતે જાણે છે. એના હિસાબે આ જે પરિસ્થિતિ છે એ એના હિસાબે તમે જોઈ રહ્યા છો, અને એનું જ મહત્વનું કારણ છે. એટલા માટે એમને અમારી ચિંતા કર્યા વગર પોતે જોવું જોઈએ, અને ટૂંક સમયની અંદર કોઈ પણ ગઠબંધન નહીં કરે. ગઠબંધન કરનાર સૌથી મોટી પાર્ટી પોતાને કોંગ્રેસ ગણાવતી હતી, આજે સાવ સુપડા સાફ થઈ ગયા છે, ક્યાંય પણ જોવા મળતી નથી. અને એ તો ડૂબે છે, સાથી પક્ષોને લઈને સાથે ડૂબે છે. એ તમે આ રિઝલ્ટ નજર સામે જોઈ રહ્યા છો. જી બિલકુલ. હેમાંગભાઈ, આપે વાત કરી કે ગઠબંધન નહીં કરે, આપ ભાજપની વાત કરો છો કે કોંગ્રેસની? કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી તો જે સાથે જે બધું પરિવાર જ છે, અને જે એ દેશભક્તિની વિચારધારા છે એ જ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે. દેશ વિરોધી વિચાર શક્તિ એ બધી જ સામે મહાગઠબંધનમાં તમને એ લોકો જોવા જ મળશે. રાહુલ ગાંધીનું એક પણ સ્ટેટમેન્ટ મને બતાવો કે જે દેશભક્તિનું હોય, દેશ માટેનું હોય, પ્રજાલક્ષી હોય. કોઈ સ્ટેટમેન્ટ છે નહીં. બીજા નંબરે કે અમારા મિત્ર ગુજરાતની ચિંતા કરતા હતા, હવે તો અમારા જે પ્રદેશ પ્રમુખ આવ્યા છે જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, એ તો હવે બૂથ જીતવાની વાત કરે છે. અને અમે છેલ્લા બૂથના છેવાડાના માનવી સુધી અને દરેક બૂથ જીતીને બતાવીશું. કેમ કે દરેક વ્યક્તિ સુધી, દરેક બૂથમાં રેગ્યુલર જવું, દરેકની તકલીફો, સામાજિક, આર્થિક, માનસિક કોઈ પણ પ્રકારની તકલીફો હશે તો ત્યાં સુધી પહોંચવાની અમારી તૈયારી 365 દિવસ છે. એટલે આ પરિણામ તમને બધી જ જગ્યાએ વારાફરતી જોવા મળશે. અને જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકરના છેલ્લા શ્વાસ સુધી જે ઘડતર નરેન્દ્રભાઈએ, જે ઘડતર અમિતભાઈએ અને જે અમારા ઉપરના નેતૃત્વએ આજ સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં કરેલું છે, અને જે કાર્યકરોમાં લોકોની સેવા કરવાનો એક જુસ્સો છે, ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને કોઈ હરાવી શકશે નહીં. જી બિલકુલ. હાલ બિહારમાં ફરી એકવાર નીતિશની સરકાર બનવા જઈ રહી છે. બિહારમાં નીતિશ અને મોદીની જોડી હિટ સાબિત થઈ છે. આ સાથે આ વખતે તેજસ્વીનું તેજ નબળું પડી ગયું છે. તેજસ્વી યાદવનું જે તેજ છે તે નબળું પડ્યું અને બેઠકો પણ ખૂબ ઘટી છે. આ સાથે જ બિહારની ચૂંટણીના પરિણામોને લઈ પડેપડની અપડેટ આપતા રહીશું, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. સમગ્ર જે કાર્યકર્તાઓ છે તે અત્યારે રસ્તા પર ઉતરી ગયા છે. નીતિશ કુમારના જે પોસ્ટર છે તેને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરવામાં આવી રહી છે. બિહારમાં ફરી એકવાર નીતિશ અને મોદીની જોડી હિટ સાબિત થઈ છે. બિહારમાં એનડીએની જે લહેર છે તે જોરદાર જોવા મળી છે. આ સાથે જ અત્યારે ઉજવણીનો દોર શરૂ થઈ ગયો. ખાસ વાત બિહારમાં આ વખતે ફેક્ટરોની કરીએ તો
મહિલાઓને ખાસ ભાજપે ધ્યાનમાં રાખ્યું હતું। ખેડૂતો, યુવાનો, મહિલાઓ, રોજગાર, શિક્ષણ આ મુદ્દાઓ સૌથી મહત્વના હતા। મફત રાશન, 125 યુનિટ મફત વીજળી, 5 લાખ સુધી તબીબી સહાય મળશે। આ તમામ જે મુદ્દાઓ હતા, સાથે 80 લાખ ખેડૂતો માટે જે વાર્ષિક ભથ્થું 6000 હતું તેને 9000 કરવામાં આવ્યું। આ સમગ્ર હવે મુદ્દાઓ ક્યાંય ને ક્યાંય ભાજપને, એનડીએને ફાયદો કરાવતા જોવા મળ્યા છે। તો આ તરફ હવે તેજ પ્રતાપ યાદવ હતા, તે પણ પાછળ રહી ગયા। તેમની પાર્ટી પણ એક બેઠક મેળવી શકે તેવી સ્થિતિમાં નથી। આ સાથે હવે તેજસ્વી યાદવની વાત કરીએ તો તેમનું પણ પ્રતિનિધિત્વ નબળું પડ્યું છે। આ વખતે મહાગઠબંધન બિહારમાં ખૂબ નબળું પ્રદર્શન કરી રહ્યું છે। અન્ય પાર્ટીઓની વાત કરીએ તો 3 બેઠક સુધી જ અન્ય પાર્ટીઓ અટકી ગઈ છે, જ્યારે એનડીએ આ વખતે ધમાલ મચાવી છે। 197 બેઠક પર એનડીએ અત્યારે આગળ ચાલી રહ્યું છે। ત્યારે હજુ પણ આંકડા આગળ પાછળ ધીમે ધીમે થઈ રહ્યા છે, પરંતુ જે પ્રકારે હવે પરિણામોની ગતિ છે, જાજો ફેર પડવાનો નથી। એનડીએની સરકાર બનશે ચોક્કસ થઈ ગયું છે। ખાસ વાત, બિહારમાં જેડીયુ એ અત્યારે 89 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। આ સાથે જ હવે જોવાનું એ રહ્યું કે મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ, કારણ કે હજુ એનડીએના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હોય તેની જાહેરાત થઈ નથી। અત્યાર સુધી સ્થિતિ એવી હતી કે નીતિશ કુમારની જે પાર્ટી છે જેડીયુ, તેમની વધુ બહુમતી હતી, તેના કારણે પ્રતિનિધિ એમને પસંદ કરવાની તક મળતી હતી। આ પરંતુ આ વખતે સ્થિતિ વિપરીત છે। ભાજપને પણ આ વખતે સામે એટલી જ સીટ મળી છે, એટલે એવું પણ બની શકે કે ભાજપ પણ પોતાના મુખ્યમંત્રી પદની માંગ કરી શકે। अभी शुरुआती रुझान है, थोड़ा इंतजार कर रहे हैं। शुरुआती रुझानों में ज़रूर लग रहा है कि ज्ञानेश कुमार गुप्ता भारी पड़ रहे हैं बिहार की जनता पर, लेकिन आने वाले कुछ घंटों में स्पष्ट होगा कि बिहार के लोग भारी पड़ेंगे ज्ञानेश कुमार गुप्ता पर या ज्ञानेश कुमार गुप्ता ही भारी पड़ेंगे। देखते हैं, इंतजार कर रहे हैं। सर, कहाँ कमी लगता है रह गई है? अब इसके बाद क्या बचता है? जब मैंने ये एक लाइन बोली तो इसमें मैं बिहार की जनता को तो कम नहीं आंक सकता। उन्होंने पूरा हिम्मत दिखाई है, एसआईआर के बावजूद दिखाई है, वोट चोरी के बावजूद दिखाई है। अब आने वाले घंटों में देखते हैं कि ज्ञानेश कुमार गुप्ता कितने इफेक्टिव हैं। Sir, BJP is saying that this is just an excuse which the Congress party is making. And I'm not even talking about any party right now. The contest is directly between the Election Commission of India and the people of Bihar. And let's see who wins. Sir, in fact, they are also blaming the Congress party, stating that... As I said, I'm not even talking about parties. I'm talking about a direct, straight contest between Gyanesh Kumar Gupta and the people of Bihar. अब तक के जो परिणाम है, खेड़ा जी आप कैसे देखते हैं इन रुझानों को? क्या आप मानते हैं कि So indirectly you're saying SIR... Well, I'm saying it directly. Indirectly you're saying... Well, I'm saying it directly. Okay. There was a book we all read as children, To Serve with Love. So this is a book written by Gyanesh Gupta for Mr. Modi. सर, हिंदी में जानेंगे कि ये जो रुझान है, आपको लगता है कि ये अब महागठबंधन पिछड़ गया है, हार मानते हैं आप? नहीं, अभी शुरुआती रुझान है और शुरुआती रुझानों में जैसा कि मैंने कहा कि ऐसा लग रहा है कि ज्ञानेश कुमार गुप्ता बिहार की जनता पर भारी पड़ रहे हैं, लेकिन इंतजार करते हैं। आप चुनावी मिलीभगत के आरोप लगा रहे हैं। मैं सीधा सीधा बोल रहा हूं, मैं कोई लाग लपेट के साथ नहीं बोल रहा, मैं सीधा सीधा बोल रहा हूं कि शुरुआती रुझान पिछले 2-2.5 घंटे के रुझानों में ऐसा अभी देखने को प्रतीत हो रहा है कि ज्ञानेश कुमार गुप्ता बिहार की जनता पर भारी पड़ रहे हैं। हो सकता है बिहार की जनता जीते। Sir, before the elections, HM had claimed that they are going to get 160 to 180 seats. They are nearing to So, that I mean, count. that proves what I just said. That only endorses what I just said. सर, अब आगे क्या करेंगे? आगे की रणनीति क्या होगी? क्योंकि ज्ञानेश कुमार पे डायरेक्ट जो है वो आपने आरोप लगाया है। मैं आरोप नहीं लगा रहा, मैं तो ये देख रहा हूँ कि वो कितने इफेक्टिव हैं। जो वो कर रहे हैं, वो कितनी बखूबी कर रहे हैं, वो देखने को आज मिलेगा। तो सर, आगे अब क्या रणनीति क्या आगे की रणनीति आगे चर्चा करेंगे। आज फिलहाल नतीजों पर ही फोकस करते हैं। दरवाजे वगैरह खटखटाने का कोई? आगे की रणनीति बाद में बात करेंगे, आज सिर्फ नतीजों पे बात करेंगे। આ સાથે જ હવે બિહારમાં ફરી એકવાર નીતિશ બાબુની લહેર જોવા મળી છે। તેજસ્વી યાદવનું તેજ હવે ધીમું પડી ગયું છે, તેજસ્વીની રફતાર પણ ધીમી પડતી જોવા મળી છે। આ સાથે એનડીએ સતત બહુમતી સાથે બિહારમાં આગળ વધતું જોવા મળ્યું છે। આજ સાથે વધુ વિગત સાથે સંવાદદાતા કિંજલ બોરીસા લાઈવ જોડાયા છે। જી કિંજલ, હાલ બિહારમાં હવે ફરીથી નીતિશ બાબુની લહેર, બિહારમાં એનડીએની સરકાર,
આપને શું લાગે છે કે આ જીતનું ઠીકરું હવે ક્યાં ફૂટશે ને આંકડા શું છે હાલ તાજા? બિહાર માટે એવું કહેવાય છે કે બિહાર મેં કાબા, તો આ વખતે બિહારમાં નીતિશ કુમાર છે તે ફરી એક વખત ચાલી ગયા છે. નીતિશ કુમાર ફરી એક વખત બિહારના મુખ્યમંત્રી બને તેવા સંપૂર્ણ સંકેતો દેખાઈ રહ્યા છે, કારણ કે એનડીએ છે તે સતત એનડીએની બેઠકો સતત વધી રહી છે અને ખૂબ જ વધારે જે બેઠકો છે તે એનડીએ હાલ જીતી ચૂક્યું છે, ત્યારે મહાગઠબંધનની મહાહાર બિહારમાં થતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અત્યાર સુધીમાં જે 50 બેઠકો મહાગઠબંધન છે તેને મળી છે. સાથે એનડીએની વાત કરવામાં આવે તો એનડીએની બેઠક જે છે તે 190 કરતાં પણ વધી ચૂકી છે, એટલે કે હવે જે અંતર છે હાર જીતનું તે ખૂબ જ મોટું વધી ગયું છે અને તેના જ કારણે હવે ચિત્ર છે તે ક્લિયર થઈ ચૂક્યું છે. આ વખતે બિહારમાં જે પોસ્ટર વોર છે તે પણ શરૂ થયો હતો, જે અનેક જગ્યાઓ પર પોસ્ટરો લાગવામાં આવ્યા હતા કે ટાઈગર અભી જિંદા હૈ, અને તેને જ કારણે અત્યારે પણ ફરી નવા પોસ્ટરો લાગવાની શરૂઆત થઈ ગઈ છે. જેડીયુ જે પટનામાં જેડીયુનું કાર્યાલય આવેલું છે તેની બહાર પણ ટાઈગર અભી જિંદા એના પોસ્ટર લગાવવાની શરૂઆત થઈ ચૂકી છે. ફરી એક વખત જે નીતિશ કુમારની સાથે સાથે જે એનડીએના તમામ જે સમર્થકો છે તેમાં અત્યારે જીતનો જશ્ન છે તે મનાવવાની શરૂઆત થઈ ચૂકી છે. જેડીયુના કાર્યાલય હોય કે બીજેપીના કાર્યાલય હોય, તમામ જગ્યાએ અત્યારે કાર્યકર્તાઓ અને નેતાઓ પહોંચી રહ્યા છે, ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે, જે મીઠાઈઓ છે તે ખવડાવવામાં આવી રહી છે. નીતિશ કુમારને પણ અત્યારે તમામ લોકો શુભેચ્છાઓ છે તે આપી રહ્યા છે. ફરી એક વખત બિહારનો તાજ છે તે નીતિશ કુમારને પહેરાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે ફરી એક વખત જે એનડીએની સરકાર બિહારમાં બનવા જઈ રહી છે અને તેમાં પણ સૌથી મોટો પક્ષ અત્યારે બીજેપી બની રહી છે, કારણ કે શરૂઆતમાં એવું લાગતું હતું કે આરજેડી બિહારમાં સૌથી મોટો પક્ષ બનશે, ત્યારબાદ એવું લાગતું હતું કે જેડીયુ બિહારમાં સૌથી મોટો પક્ષ બનશે, પરંતુ અત્યારના જે વલણો છે તે પ્રમાણે બીજેપીની સીટો, બીજેપીની બેઠકો છે તે સૌથી વધારે બિહારમાં જોવા મળી રહી છે. અને આનું કારણ એ છે કે જે બિહારમાં અમિત શાહ હોય કે નરેન્દ્ર મોદી, બંને ભાજપના દિગ્ગજ બે મોટા ચહેરાઓ બિહારમાં ઉતર્યા હતા, તેમના દ્વારા પ્રચાર પ્રસાર, રેલીઓ, મેનિફેસ્ટો જાહેર કરાયો હતો અને આ તમામમાં જે વાયદાઓ આપવામાં આવ્યા હતા તે વાયદાઓ બિહારની જનતાને ખૂબ જ ગમ્યા છે અને તેના જ કારણે અત્યારે ફરી એક વખત એનડીએનો જાદુ બિહારમાં ચાલી ગયો છે. બિહારમાં પુનરાવર્તન થતું હોય તેવું જોવા મળી રહ્યું છે અને આના જ કારણે અત્યારે ઠેર ઠેર જે જીતનો જશ્ન છે તે મનાવવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં પણ જે ભાજપના કાર્યકર્તાઓ છે તેમણે જીતનો જશ્ન મનાવવાની શરૂઆત કરી દીધી છે અને આવી જ રીતે ઠેર ઠેર અત્યારે એનડીએના જેટલા પણ સાથી પક્ષો છે તેમના દ્વારા પણ આ જે એનડીએની જીત છે તેને જે મનાવવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે નીતિશ કુમાર છે તે ફરી એક વખત બિહારના મુખ્યમંત્રી બની શકે છે, કારણ કે તેમણે સતત કેટલાય વર્ષોથી બિહારના મુખ્યમંત્રી છે, ત્યારે ફરી એક વખત તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે, કાં તો પછી એવું પણ થાય કે ભાજપ પોતાના કોઈ સાથી ઉમેદવારને, પોતાના પક્ષમાંથી કોઈ ઉમેદવારને મુખ્યમંત્રી તરીકે જાહેર કરે, પરંતુ અત્યારે સૌથી વધારે શક્યતાઓ નીતિશ કુમારની લાગી રહી છે. જો મહાગઠબંધનની વાત કરવામાં આવે તો મહાગઠબંધનમાં કોંગ્રેસની બેઠકો છે તે પણ અત્યારે ખૂબ જ ઓછી છે, સાથે સાથે જેટલા અન્ય પક્ષો જોડાયેલા છે તેમની બેઠકો, મુખ્ય પક્ષ છે મહાગઠબંધનનો આરજેડી, તેની બેઠકો પણ માત્ર 30 થી 35 ની વચ્ચે છે, એટલે કે જે બેઠકોની જે વાત કરવામાં આવતી હતી, જેટલી બેઠકોની આશા અપેક્ષા હતી ત્યાં પણ જે આરજેડી છે તે પોતાના ઉમેદવારોને જીત સુધી પહોંચી નથી શકી. સાથે જે મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવામાં આવ્યો હતો તેજસ્વી યાદવ, તે પણ અત્યારે રાધોપુર બેઠક ઉપરથી પાછળ ચાલી રહ્યા છે. સતત તેમણે જે જીત તરફ આગળ વધતા હતા, પોતાની રફતાર છે તે આગળ વધી રહી હતી, પરંતુ અત્યારે તેના ઉપર બ્રેક લાગી ચૂકી છે. ખુદ જે મુખ્યમંત્રીનો ચહેરો હતા તેજસ્વી યાદવ, તેમણે પણ હવે પાછળ ચાલી રહ્યા છે, એટલે કે મહાગઠબંધનની બિહારમાં આ ખૂબ જ ખરાબ હાર થતી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે અને જે એનડીએ છે તે ખૂબ જ મોટા
માર્જિનથી ખૂબ જ વધારે સીટો અત્યારે આગળ વધી ચૂકી છે અને આ અંતર છે તે હવે કપાઈ શકે, મહાગઠબંધન ત્યાં સુધી પહોંચી શકે તે મુશ્કેલ છે અને તેના જ કારણે અત્યારે બિહારમાં ફરી એક વખત પુનરાવર્તન થવા જઈ રહ્યું છે અને આ પુનરાવર્તનમાં સૌથી મોટો ફાળો મહિલાઓનો છે, સૌથી મોટો ફાળો યુવાઓનો છે. MY ફેક્ટર જે આ વખતે હતું તે બિહારમાં કામ કરી ગયું છે અને તેના જ કારણે એનડીએનો જાદુ ચાલ્યો છે અને ફરી એક વખત જે એનડીએની સરકાર છે તે બિહારમાં બનવા જઈ રહી છે. જી બિલકુલ કિંજલ, આ સાથે લોકોના મનમાં ત્યારે એ પણ સવાલ ઉભો થઈ રહ્યો છે કે મહાગઠબંધનમાં વાયદાઓ ઢંઢેરાઓ એ પણ આ જ પ્રકારના હતા, કચાસ ક્યાં રહી ગઈ હશે? જી, આ વખતે મહાગઠબંધન દ્વારા પણ જે ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો, મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો હતો, બંને એનડીએ હોય કે મહાગઠબંધન બંને દ્વારા જે ફોકસ છે તે આ વખતનું ખાસ મહિલાઓ અને યુવાનોને રાખવામાં આવ્યું હતું. સાથે સાથે ખેડૂતોને પણ જે મહાગઠબંધન દ્વારા જે તેમના ઢંઢેરામાં સમાવવામાં આવ્યા હતા, એટલે કે અનેક એવા વાયદાઓ આપવામાં આવ્યા હતા જે યુવાઓને જે સરકારી નોકરી મળશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. જે બેરોજગારો હશે તેમને ખાનગી અને સરકારી બંને નોકરીઓમાં નવી તકો મળશે તેવી વાત કરવામાં આવી હતી. અનેક જે મેનિફેસ્ટોમાં વાયદાઓ આપવામાં આવ્યા હતા, સાથે એનડીએ દ્વારા પણ જે યુવાનોને નવી નોકરીની તકો મળશે એવી વાતો કરવામાં આવી હતી. પરંતુ એવું લાગી રહ્યું છે કે ફરી એક વખત જે બિહારના લોકો છે તેમણે જે પુનરાવર્તન જે છે તે સ્વીકાર્યું છે, પરિવર્તનનો રસ્તો હજુ સુધી બિહારના લોકોએ નથી અપનાવ્યો. એટલે કે જે વાયદા હવે આપવામાં આવ્યા હતા રોનક એનડીએ દ્વારા, તે વાયદા હવે પૂરા થશે કે નહીં, કારણ કે લખપતિ દીદીની પણ વાત એનડીએ દ્વારા કરવામાં આવી હતી. દરેક મહિલાઓ છે તેમને લખપતિ બનાવવાની વાત છે તે કરવામાં આવી હતી. એટલે કે આ જે વાયદાઓ આપવામાં આવ્યા હતા, કેટલી મહિલાઓના બેંક એકાઉન્ટમાં પૈસા પહોંચશે તે હવે જોવાનું રહેશે. કેટલા યુવાનોને નોકરી મળશે, કારણ કે બિહાર હજુ સુધી બિહારમાં એટલો વિકાસ નથી થયો. ભલે એનડીએની સરકાર છે, પરંતુ બિહારના હજુ કેટલાય વિસ્તારો એવા છે, બિહારના હજુ કેટલાક ક્ષેત્રો એવા છે કે જ્યાં હજુ વિકાસ નથી પહોંચ્યો. અને બિહારની રાજનીતિ એવી છે કે બિહારમાં વિકાસને જોઈને નહીં, પરંતુ ચહેરાઓને જોઈને લોકો મતદાન મથક સુધી પહોંચતા હોય છે અને તેને જ કારણે બિહારના લોકો માત્ર નીતિશ કુમારને જોઈને મતદાન મથક સુધી પહોંચ્યા હશે, કારણ કે આ વખતનું મતદાન છે તે પર રેકોર્ડ બ્રેક થયું હતું. ખૂબ જ સારું મતદાન છે તે થયું હતું અને તે જોઈને લોકો એવું આંકલન પણ કરતા હતા કે બિહારમાં છે તે આ વખતે પુનરાવર્તન નહીં થાય, પરિવર્તન થશે. પરંતુ તે બધી શક્યતાઓ ઉપર જે પાણી ફરી વળ્યું છે અને આ તમામ જે એનડીએના જે વાયદા હતા, એનડીએના જે ઢંઢેરો હતો, એનડીએના મેનિફેસ્ટોમાં જેટલા પણ વાયદા આપવામાં આવ્યા હતા, તે વાયદાઓને અનુસાર આ વખતે મહિલાઓ બહાર નીકળી છે. જે લખપતિ દીદી બનાવવાની વાત કરવામાં આવી હતી અને તેના જ કારણે આ વખતે સૌથી વધારે મતદાન છે તે મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેને જ કારણે આ વખતે મહિલા ફેક્ટરને કારણે બિહારમાં એનડીએ છે તે જીત તરફ આગળ વધી રહ્યું છે. સાથે સાથે યુવાનો દ્વારા પણ જે મતદાન છે, યુવાનોની ટકાવારી પણ આ વખતના મતદાનમાં ખૂબ જ વધારે હતી, કારણ કે જે બિહારમાં જે યુવાનોનો વર્ગ છે તે પણ વધારે છે અને યુવાનોના વર્ગની જે મતદાનની ટકાવારી હતી તે પણ ખૂબ જ હતી. અને તેને કારણે પણ એવું યુવાનોને એવું લાગતું હતું કે જે તેજસ્વી યાદવ છે તે યુવાનોએ જે તેજસ્વી યાદવ તરફી મતદાન કર્યું હશે, પરંતુ આ પરિણામ જોઈને એવું લાગે છે કે જે મહાગઠબંધનના પક્ષમાં જે મતદાન છે તે ખૂબ જ ઓછું થયું છે અને તેના જ કારણે અત્યારે પરિણામ છે તે એનડીએ તરફેણમાં આવ્યા છે અને એનડીએનો જે જાદુ છે તે ફરી એક વખત ચાલી ચૂક્યો છે અને તેના જ કારણે એનડીએની સરકાર છે તે બિહારમાં બનવા જઈ રહી છે. જી બિલકુલ કિંજલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. હાલ હવે આંકડાઓ પર પણ વાત કરીએ તો ફરીથી જે બદલાવો છે તે આવવા ચોક્કસ છે. ત્યારે એનડીએને 188 બેઠક પર આગળ જોવા મળી છે. આંકડો ફરીથી થોડો ઘટ્યો છે. આ સાથે મહાગઠબંધનને થોડો ફાયદો થતો જોવા મળ્યો. 51 બેઠક છે તે મહાગઠબંધનના ફાળે જતી જોવા મળે છે. અન્ય પાર્ટીઓની વાત કરીએ તો ત્યાં પણ 1 બેઠકનો સુધારો છે અને 4 બેઠકો જોવા મળી છે. તો હવે એનડીએ જે 200 સુધી પહોંચવા આવી હતી તે હવે 188 પર પહોંચી ગઈ છે. આ સાથે
કોંગ્રેસ અને જે તેજસ્વી યાદવ છે તેને પણ થોડો ફાયદો થયો છે, 51 બેઠક સુધી ફરીથી પહોંચી ગયા છે, પરંતુ એનડીએની જે આંકડો છે તેને પહોંચવા માટે ખૂબ મુશ્કેલ છે. અત્યારથી જ બિહારમાં જોઈએ તો મીઠાઈઓ તૈયાર થઈ ગઈ છે, મીઠાઈઓ સાથે અનેક પકવાનો રંધાઈ ગયા છે. જે તહેવારની સ્થિતિ હોય તેવી અત્યારે માહોલ બિહારમાં જામી ગયો છે ને તમામ જે પ્રકારની ખાણીપીણી હોય, પ્રોગ્રામ હોય, ઉજવણીની તૈયારીઓ અત્યારે બિહારમાં થઈ ગઈ છે. ત્યારે આપણી સાથે ભાજપમાંથી હેમાંગભાઈ પટેલ છે. હેમાંગભાઈ, આંકડામાં થોડો બદલાવ આવ્યો છે, 188 પર વરી એનડીએ પહોંચી ગયું છે, પરંતુ હજુ મહાગઠબંધન લાગતું નથી કે આંકડા સુધી પહોંચી શકે. અત્યારે ચોક્કસ છે કે હવે બિહારમાં ફરીથી નીતિશ બાબુની સરકાર. ત્યારે જે પણ મેનિફેસ્ટો હતો, જે પણ ચૂંટણી ઢંઢેરો હતો, આ સાથે હવે એક એવો પણ છે કે નીતિશ બાબુને જોઈ અને લોકોએ મતદાન કર્યું છે કે નીતિશ બાબુ પાર્ટી નહીં પરંતુ એક નીતિશ કુમારનું ચહેરો જોઈને મતદાન થયું છે. આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? 100% ભારતીય જનતા પાર્ટી અને એનડીએ પક્ષ એક એવું વ્યક્તિત્વ હોય છે કે જે દરેક વ્યક્તિ સાથે જોડાયેલું હોય છે. છેવાડાના માનવી સુધી પહોંચતું વ્યક્તિત્વ એટલે એનડીએનું ગઠબંધન. ભારતીય જનતા પાર્ટીની સાથે ગઠબંધનમાં એ જ વ્યક્તિ આવી શકે કે જે છેવાડાના માનવી સુધી પહોંચવાની અને લોકોનું દુઃખ દર્દ સમજવાની જેની ગણતરી હોય. એટલા માટે નીતિશ કુમાર પણ વિચારસરણી અમારી ભારતીય જનતા પાર્ટી જેવી જ છે. એટલા માટે જ એનડીએમાં કે ભારતીય જનતા પાર્ટીને અમે અલગ નથી કરતા, એ વિપક્ષ જ અલગ કરી રહ્યું છે. અમારા માટે મેં પહેલાં પણ કીધું કે સીએમનો ચહેરો બહુ જરૂરી નથી, લોકોનું કામ થવું એ સૌથી મહત્ત્વની વસ્તુ છે. લોકોનું જીવન ધોરણ ઊંચું આવવું એ ખૂબ જરૂરી વસ્તુ છે. અને આજે લોકોને શાંતિ, સલામતી અને રોજગારી જોઈએ છે, એ પૂરી કરવી એ મહત્ત્વનો મુદ્દો છે. અને ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર ખભે ખભો મિલાઈને કામ કરી શકે છે. એટલે દરેક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પોતાની જાતને સીએમ માને છે, પોતાની જાતને પીએમ માને છે, પોતાની જાતને મંત્રી ગણીને લોકોના કામ કરવા માટે નીકળે છે. આ પરિણામ ફક્ત અને ફક્ત એને આભારી છે. જી બિલકુલ. હેમાંગભાઈ, આ સાથે હવે એનડીએની જે સ્થિતિ છે કે બિહારમાં વિરોધીઓ પર નીતિશના તીર ચાલી ગયા છે. બિહારમાં વિરોધ પક્ષ નાબૂદ થતો જોવા મળ્યો. બિહારમાં રાહુલની ડૂબકી કોંગ્રેસને ડૂબાડી ગઈ છે. આ સાથે જ ફરી એકવાર સાબિત થઈ નીતિશ અને મોદીની જોડી કે હવે એક વખત ફરીથી એનડીએની સરકાર અને બિહારમાં પરિવર્તનની જગ્યાએ પુનરાવર્તન આવ્યું છે. તો આંકડો બદલાઈ રહ્યો છે. એનડીએને અત્યારે 190 બેઠક છે તેના પર એનડીએ આગળ જોવા મળી. તો મહાગઠબંધનને વધુ જે બેઠકો 51 હતી તે ફરીથી 49 પર પહોંચી આવી છે. અન્ય પાર્ટીઓની વાત કરીએ તો 4 જેટલી બેઠકો પર અન્ય પાર્ટીઓ પણ અટકી ગઈ છે. ત્યારે હવે સૌથી વધુ એનડીએ અત્યારે બહુમતી સાથે, જાદુઈ આંકડા સાથે આગળ ચાલી રહી છે. 190, 243 બેઠકમાંથી એનડીએ અત્યારે 190 બેઠક પર આગળ ચાલી રહી છે. અને ચોક્કસ દર્શાવે છે કે હવે બિહારમાં નીતિશ બાબુની લહેર આવશે, બિહારમાં એનડીએની સરકાર બનશે. ત્યારે આ સાથે જ હવે બિહારમાં ઉજવણીનો દોર શરૂ થઈ ગયો છે. બિહારમાં એનડીએના કાર્યકર્તાઓ ઉજવણી કરી રહ્યા છે. જેડીયુ હોય કે તમામ જે ભાજપના કાર્યકર્તાઓ હોય, તમામ લોકો અત્યારે ઉજવણીમાં જોડાઈ ગયા છે. નીતિશ બાબુના પોસ્ટરો નહીં, લોકો અને સાથે કાર્યકર્તાઓ હવે રસ્તા પર ઉતરી ગયા છે. આ સાથે પોસ્ટરોને મીઠાઈ ખવડાવતા જોવા મળ્યા અને સાથે જ તહેવાર જેવો માહોલ અત્યારે બિહારમાં જોવા મળ્યો. તો હાલ તો બિહારમાં ફરીથી નીતિશ બાબુની સરકાર બનવાની છે ને તેની ખુશી લોકોના ચહેરા પર સાફ જોવા મળી છે. ખાસ જે ઉજવણીના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે, લોકો પાર્ટીનો ઝંડો લઈને નીકળી પડ્યા છે. આ સાથે જ ભાજપમાં પણ જે ખુશીનો માહોલ છે, કારણ કે બિહારમાં આ વખતે ભાજપ પણ ખૂબ સારી કામગીરી સાથે ઉભરી આવી છે, સારી એવી બેઠકો સાથે પણ આવી છે. પરંતુ આ વખતે મહત્વની વાત એ છે કે આ વખતે બિહારમાં વિરોધ પક્ષ નબળો પડ્યો છે. વિરોધ પક્ષની 110 બેઠકો હતી, તેમાંથી મોટા પ્રમાણમાં ઘટાડો થયો અને હવે 50 થી 49 બેઠકો પર વિરોધ પક્ષ સમેટાઈ ગયું છે. ત્યારે બિહાર ચૂંટણીના પરિણામોને લઈ પડે પડની અપડેટ આપતા રહીશું, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો.